જો કોઈ વ્યક્તિનું હાડકું ભાંગે ને તો મેડિકલ સાયન્સમાં પ્રક્રિયા એકદમ સ્પષ્ટ હોય છે. બિલકુલ. એક્સ-રે રિપોર્ટ કઢાવો, કાળી ફિલ્મ પર એક સફેદ તિરાડ દેખાય અને ડોક્ટર તરત જ તેના પર આંગળી મૂકીને કહી દે કે ભાઈ તકલીફ અહીંયા છે. એટલે કે મેડિકલ સાયન્સમાં બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ છે. સાચી વાત છે. પણ જ્યારે ધર્મ, સિદ્ધાંત, સાધુતા કે પછી માનવ સ્વભાવની વાત આવે ત્યારે આ એક્સ-રે મશીન અચાનક કામ કરતું કેમ બંધ થઈ જાય છે? કારણ કે માનવ મન અને આ સમાજનું આખું માળખું કોઈ ભૌતિક શરીર જેવું સીધું અને સરળ નથી હોતું. બરાબર. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો માનવ સ્વભાવ હંમેશા સ્પષ્ટતા શોધે છે. આપણને જાણવું ગમે છે કે કોણ સાચું છે અને કોણ ખોટું. પણ જ્યારે આધ્યાત્મિકતા અને સામાજિક પ્રસિદ્ધિ વચ્ચેનો સંઘર્ષ ઊભો થાય ને ત્યારે એ પ્રદેશ ખૂબ જ ધૂંધળો બની જાય છે. હા, ત્યાં સત્ય અને દેખાવ વચ્ચેનો ભેદ પારખવો અત્યંત કઠિન હોય છે. અને બરાબર આ જ ધૂંધળા વાતાવરણને સ્પષ્ટ કરવા માટે આજની આપણી આ ગહન ચર્ચાનો વિષય પસંદ કરવામાં આવ્યો છે. એકદમ સાચી વાત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વના જીવન અને તેમના પ્રભાવનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છે જેમણે આજના ભૌતિકવાદી અને કહી શકાય કે પ્રસિદ્ધિ ભૂખ્યા સમાજમાં પણ પોતાના સિદ્ધાંતો માટે લોકપ્રિયતા અને સગવડોનો હસતા મુખે ત્યાગ કર્યો. અને આ માટે આપણી પાસે જે સ્ત્રોત છે તે ડૉક્ટર મનીષ ચાવડા લિખિત એક અત્યંત અભ્યાસપૂર્ણ લેખ છે જેનું નામ છે પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્મૃતિ. હા, અને આપણે સ્પષ્ટ કરી દઈએ કે આ માત્ર કોઈ સામાન્ય જીવનચરિત્રની નોંધ નથી હો, પણ સિદ્ધાંતોની કિંમત ચૂકવનાર એક અડગ વક્તાના મનોવિજ્ઞાનને સમજવાની યાત્રા છે. ખરેખર આ દસ્તાવેજ બહુ સરસ રીતે દર્શાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મૂલ્યો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હોય ત્યારે તેની અસર સમાજ પર કેવી પડે છે. અને આમાં લેખકે જે નિરીક્ષણો કર્યા છે તે બહુ ઝીણવટભર્યા છે. તો ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. કોઈ પણ મોટી ક્રાંતિ કે મોટા પ્રભાવની શરૂઆત હંમેશા બહુ જ સામાન્ય અને આશ્ચર્યજનક રીતે થતી હોય છે. સાચી વાત. લેખક આપણને સીધા 1992ની સાલમાં લઈ જાય છે. રાજકોટ ગુરુકુળનું એ ભોજનાલય, જ્યાં એ સમયે આશરે 800 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હતા. 800 વિદ્યાર્થીઓ એટલે અવાજ અને ઘોંઘાટ તો હોય જ. બિલકુલ. કલ્પના કરો એ માહોલની, જ્યાં થાળી વાટકાના અવાજો વચ્ચે નિયમ મુજબ કથા કીર્તન વાગતા હોય. ત્યાં અચાનક થાળી ધોતા ધોતા લેખકનું ધ્યાન એક ઓડિયો કેસેટ પર જાય છે. એ કેસેટનો અવાજ કંઈક અલગ જ હતો. હાસ્યથી ભરપૂર. હા, અને પછી તપાસ કરતા ખબર પડી કે આ તો મેમનગર ગુરુકુળના પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી છે. એકચ્યુઅલી આ ઘટના મને પહેલા કોઈ ઇન્ડી આર્ટિસ્ટ જેવી લાગે છે. ઇન્ડી આર્ટિસ્ટ? એટલે? હા. એટલે કે જેને તમે પહેલીવાર રેડિયો પર સાંભળો છો અને તરત જ તેના ચાહક બની જાઓ છો. ભીડમાંથી કોઈ અલગ તરી આવે એવું. બરાબર. બહુ સરસ સરખામણી કરી તમે. પણ મારો અહીં એક પ્રશ્ન છે. હું વિચારતી હતી કે સામાન્ય રીતે ધાર્મિક પ્રવચનો બહુ ગંભીર, શિસ્તબદ્ધ અને કેટલીકવાર બહુ નીરસ પણ હોય છે. તો આ શૈલીમાં એવું શું જાદુ હશે કે વાસણ ઘસતા એક યુવાન વિદ્યાર્થીને આટલો ઊંડો પ્રભાવ પડ્યો? હવે જુઓ, આની પાછળ એક બહુ મોટું કમ્યુનિકેશન સાયકોલોજી કામ કરે છે. અચ્છા. જો યુવાનોને માત્ર નીરસ શિખામણ આપવામાં આવે ને તો તેમનું મન તરત જ રક્ષણાત્મક સ્થિતિમાં આવી જાય છે. હા, એ લોકો વાત સાંભળવાનું જ બંધ કરી દે. બિલકુલ. લેખક નોંધે છે કે સ્વામીની આ શરૂઆતની શૈલીમાં નારાયણ સ્વામીના ભજનો અને હાસ્યનું અદ્ભુત મિશ્રણ હતું. આ માત્ર મનોરંજન નહોતું. હાસ્ય એ શ્રોતાઓના મનના દરવાજા ખોલવાની એક ચાવી છે. એટલે જ્યારે શ્રોતા હસે છે ત્યારે તેનો અહંકાર ઓગળી જાય છે. હા, અને બરાબર એ જ સમયે સ્વામી તેમાં ભગવાન અને જીવન ઘડતરની ગંભીર વાતો મૂકી દેતા. આ માત્ર ઉપદેશ નહોતો, પણ હૃદય સુધી પહોંચવાની કળા હતી. ઓહ વાવ! આ મુદ્દો ખરેખર બહુ ઊંડો છે. પણ અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. કેવી રીતે? કારણ કે આશ્ચર્યની વાત એ છે કે આ ગાયન અને હાસ્યનો તબક્કો કાયમ માટે ન રહ્યો. સમય જતાં તેમાં એક બહુ મોટો અને ગંભીર વળાંક આવ્યો. જ્યારે લેખક 1992માં મેમનગર ગુરુકુળ ગયા ને, જ્યાં માત્ર 250 વિદ્યાર્થીઓની વ્યવસ્થા હતી, ત્યાં તેમણે સ્વામીની એક અલગ જ વિકાસ યાત્રા જોઈ. હા, ત્યાં જ્ઞાન સત્ર શરૂ થયા હતા. બરાબર.
અને એ જ્ઞાન સત્રમાં પંચવર્તમાનની કથાથી નવો વળાંક આવ્યો. પછી રવિવારની સવારની ધનુર્માસની કથાઓ. આ પંચવર્તમાન અને ધનુર્માસ વિશે આપણે થોડી સ્પષ્ટતા કરવી જોઈએ. ચોક્કસ. ધનુર્માસ એટલે શિયાળાનો એ પવિત્ર મહિનો જ્યારે વહેલી સવારે કડકડતી ઠંડીમાં કથા શ્રવણનું વિશેષ મહત્વ હોય છે. અને પંચવર્તમાન એટલે ધર્મના 5 મૂળભૂત સ્તંભો, જેમ કે નિર્વ્યસની રહેવું, ચોરી ન કરવી, અહિંસા પાળવી વગેરે. પણ સ્વામીએ આ નિયમોને કેવી રીતે સમજાવ્યા? તેમણે આ નિયમોને માત્ર એક જેલની દિવાલો તરીકે નહીં, પણ જીવનને સુરક્ષિત રાખતા એક રક્ષણાત્મક કવચ તરીકે રજૂ કર્યા. અને આ ગહન વિશ્લેષણના કારણે જ મેમનગર ગુરુકુલમાં ધીમે ધીમે બિનસત્સંગી લોકો પણ મોટી સંખ્યામાં આવવા લાગ્યા. હા, લેખક જણાવે છે કે ભીડ એટલી વધવા લાગી કે જ્ઞાન સત્ર માટે અલગ મંડપો બાંધવા પડતા. યુવાનો માટે શુક્રવારની વિશેષ સભા, ગોપીનાથ યુવક મંડળની પણ શરૂઆત થઈ. બરાબર. પણ આ જગ્યાએ મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. જ્યારે આ પ્રવચનોની માંગ શિખર પર પહોંચી ત્યારે સ્વામીએ જાહેરમાં ગાવાનું સાવ ઓછું કરી દીધું. તેમણે માત્ર ને માત્ર ગંભીર પ્રવચન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હા, આ બહુ જ મોટો વળાંક હતો. જો ગાવાથી અને હાસ્યથી આટલી લોકપ્રિયતા મળતી હતી તો પછી તેને બંધ કેમ કરી દીધું? શું આ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું ન કહેવાય? આ બહુ જ તીક્ષ્ણ પ્રશ્ન છે. અને તેનો જવાબ એ છે કે સ્વામી માત્ર ભીડ એકઠી કરવા નહોતા માંગતા. અચ્છા, તો તેમનો હેતુ શું હતો? તેઓ શ્રોતાઓના બૌદ્ધિક સ્તરને ઉપર લાવવા માંગતા હતા. જુઓ, લોકપ્રિયતા મેળવવી સહેલી છે, પણ બૌદ્ધિક પરિવર્તન લાવવું અઘરું છે. જ્યારે તમે માત્ર ગાઓ છો કે હસાવો છો ત્યારે લોકો માત્ર મનોરંજન માટે આવે છે. સાચી વાત છે. પણ સ્વામીને સત્ય પીરસવું હતું. લેખક અહીં સ્વામીની શ્રોતાઓ પરની પકડને સમજાવવા દાદાગીરી શબ્દ વાપરે છે. હા, દાદાગીરી. મને એ શબ્દ બહુ રસપ્રદ લાગ્યો. આ દાદાગીરી એટલે કેવી રીતે? દાદાગીરી એટલે એવી પકડ કે કશુંક છૂટી જવાના ડરથી લોકો બાથરૂમ જવા કે પાણી પીવા પણ ઊભા ન થતા. કલાકો સુધી લોકો જકડાઈ રહેતા. પણ શું આ ડર હતો કે પછી શ્રોતાઓની શુદ્ધ જિજ્ઞાસા? કલાકો સુધી લોકોને જકડી રાખવા પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? આ કોઈ સત્તાનો ડર નહોતો, પણ તેમના વિચારોની ગુણવત્તા અને ઊંડાણનું આકર્ષણ હતું. જ્યારે માહિતીમાં સ્પષ્ટતા અને સત્ય હોય ને, ત્યારે શ્રોતાઓ આપમેળે જકડાઈ રહે છે. તેઓ જાણતા હતા કે જો ગંભીર વિષયો સમજાવવા હશે તો પેલું હાસ્યનું આવરણ દૂર કરવું પડશે, બરાબર ને? બિલકુલ. કે મંચ પર જે સંત આટલા પ્રભાવશાળી અને આ દાદાગીરીવાળા દેખાય છે, તે જ્યારે મંચ પરથી નીચે ઉતરે છે ત્યારે અંગત જીવનમાં કેવા હશે? આ વિરોધાભાસ ખરેખર આશ્ચર્યજનક છે. હા, અને અહીં લેખક આપણને સ્વામીના અંગત ઓરડામાં લઈ જાય છે, બિહાઇન્ડ ક્લોઝ ડોર્સ. બરાબર. લેખક અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી હતા, એટલે સ્વામી તેમને બોલાવીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટિકલ સમજાવવા કહેતા. તેમને નવું શીખવાની બહુ ધગશ હતી. હા, એટલું જ નહીં, તેઓ અંગ્રેજી શીખવા માટે મહેશ દવે સાહેબ અને બીડી નાગર સાહેબ જેવા પ્રોફેસરો પાસે પણ જતા. પુસ્તકોની આપલે થતી અને બિલ પ્રમાણે એક રૂપિયો લેખકને ચૂકવી દેતા. આ તેમની પ્રામાણિકતા દર્શાવે છે. પણ અહીં પેલો સાહિત્યિક ડાયરીવાળો કિસ્સો મને બહુ ખટકે છે. હા, એ કિસ્સો ખરેખર બહુ સૂચક છે. લેખકે પોતાની મહેનતથી ગીત, ગઝલ અને કાવ્યોની એક સરસ ડાયરી બનાવી હતી. તેમણે એ ડાયરી સ્વામીને વાંચવા આપી. અને 15 દિવસ પછી સ્વામીએ તે પાછી આપતા એકદમ સ્પષ્ટ ચેતવણી આપી કે આ કોઈને આપતો નહીં, નહીતર પાછી નહીં આવે. અને ખરેખર એવું જ થયું. વિદેશ જતા એક સાધુના કિસ્સામાં એ ચેતવણી સાચી પડી. હા, એ સાધુએ યુવાનોની શિબિર કરવાના બહાને ડાયરીઓ માંગી અને ક્યારે પાછી ના આપી. મારો પ્રશ્ન એ છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર વ્યક્તિમાં આટલી બધી શંકા કે વ્યવહારિક કઠોરતા હોવી જોઈએ? તમને એ શંકા લાગે છે? હા, કારણ કે આપણે તો એવું માનીએ છીએ ને કે સંતો તો બહુ ભોળા અને સૌના પર વિશ્વાસ મૂકનારા હોવા જોઈએ. તો આટલી શંકા કેમ? હવે જુઓ, આને શંકા ન કહી શકાય. આ માનવ સ્વભાવનું ઊંડું સ્કેનિંગ છે. આધ્યાત્મિકતાનો અર્થ ભોળપણ કે મૂર્ખતા બિલકુલ નથી. સ્વામી બહુ સારી રીતે જાણતા હતા કે જ્યારે લોકો પાસે પોતાનું મૌલિક જ્ઞાન નથી હોતું ત્યારે તેઓ બીજાની મહેનતનો ઉપયોગ કરીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરે છે. એટલે પેલા વિદેશ જતા સાધુનું ઉદાહરણ એ જ બતાવે છે. બિલકુલ.
ધર્મના નામે પણ કેવી રીતે બૌદ્ધિક સંપત્તિનો દુરુપયોગ થઈ શકે છે એ સ્વામીએ બહુ નજીકથી જોયું હતું. તેથી તેમની ચેતવણી એ કઠોરતા નહીં, પણ લેખકને દુનિયાની વાસ્તવિકતાનો પરિચય કરાવવાનો એક પ્રયાસ હતો. વ્યવહારિકતા અને ભોળપણ વચ્ચેનો આ ભેદ બહુ સ્પષ્ટ રીતે સમજાયો. પણ એ જ અંગત ઓરડાની એક બીજી વિગત એવી છે જે મારા મગજમાંથી જતી નથી. કઈ વિગત? પેલા લાકડાના પાટિયાવાળી? હા, એ જ. સ્વામીનો સાદો રૂમ. લેખક વર્ણન કરે છે કે એ રૂમમાં માત્ર એક સિંગલ પથારી હતી અને પાછળ ટેકા માટે એક લાકડાનું સાદું પાટિયું મૂકેલું હતું. આજના કહેવાતા વૈભવી ત્યાગીઓ સાથે તેનો બહુ મોટો વિરોધાભાસ છે. આજના સમયમાં તો લાખો રૂપિયાના શાવરવાળા રૂમ જોવા મળે છે. બરાબર. મને એ સમજાવો કે આજના આધુનિક સમયમાં જ્યાં દેશ-વિદેશના ધનાઢ્ય હરિભક્તો બધું જ આપવા તૈયાર હોય, ત્યાં આધ્યાત્મિકતામાં આ ભૌતિક સગવડોનો વિરોધ કેમ કરવામાં આવે છે? સાચો ત્યાગ કોને કહેવાય? આ સમજવા માટે આપણે ત્યાગના મનોવિજ્ઞાનને સમજવું પડશે. ભૌતિક વસ્તુઓ છોડવામાં સાચો ત્યાગ નથી, પણ માનસિક રીતે અલિપ્ત રહેવામાં છે. એટલે કે સુવિધા ભોગવવામાં વાંધો નથી, પણ કે વૈભવી વસ્તુઓનો ઉપયોગ કરે છે ત્યારે તેનું મન અજાણતા જ એ વસ્તુઓ ટકાવી રાખવા માટે ધનાઢ્ય લોકો પર નિર્ભર થઈ જાય છે. બરાબર. નિર્ભરતા આવે એટલે ખુશામત શરૂ થાય. એકદમ સાચી વાત છે. અને જ્યાં ખુશામત હોય ત્યાં સત્ય મરી જાય છે. દેશ વિદેશના અસંખ્ય ધનાઢ્ય હરિભક્તો હોવા છતાં ક્યારેય ધનની અપેક્ષા ન રાખવી એ જ ખરી સાધુતા છે. પેલું લાકડાનું પાટિયું એ માત્ર એક વસ્તુ નથી, એ તેમની સ્વતંત્રતાનું પ્રતીક છે. વાહ! લાકડાનો શાવર એ ખુશામતનું પ્રતીક છે અને લાકડાનું પાટિયું એ સ્વતંત્રતાનું પ્રતીક છે. આ ખરેખર બહુ જ પાવરફુલ વિચાર છે. બિલકુલ. અને આ જ સ્વતંત્રતા તેમને સત્ય બોલવાની તાકાત આપતી હતી. અને આ સત્ય માટે જ લેખક બહુ ઊંડી વાત કરે છે. દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે એવું એમણે લખ્યું છે. હા, સત્ય સાંભળનારા, સત્ય બોલનારા અને સત્યનું આચરણ કરનારા. બરાબર. અને સ્વામીમાં આ 3 ગુણો હતા. પણ આ સત્યના આગ્રહને કારણે લેખક એક બહુ ભારે શબ્દ વાપરે છે: પાગલપણું, જિદ્દીપણું અને ઝુનૂન. ઉચ્ચ પ્રતિભામાં આવું પાગલપન જોવા મળે જ છે. લેખક કહે છે કે સ્વામી ક્યારેય પ્રેક્ટિકલ કે ફ્લેક્સિબલ હોવાના નામે મૂલ્યો સાથે બાંધછોડ નહોતા કરતા. તેમણે સામાજિકતાના નામે સગવડિયા થવાનું ટાળ્યું અને પોતાને અન્યથી અલિપ્ત કરી લીધા. હા, સત્યને વળગી રહેવાની તેમણે બહુ મોટી કિંમત ચૂકવી. અને લેખક પોતે પણ આ કિંમત ચૂકવી રહ્યા છે. તો આ બધાનો અર્થ શું છે? હું એમ વિચારતી હતી કે શું સમાજમાં ખરેખર સત્ય બોલવું એ એક પ્રકારનું પાગલપણ ગણાય છે? શું સિદ્ધાંતવાદી હોવાનો અર્થ એકલવાયા થઈ જવું એવો થાય છે? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. સામાન્ય નજરે જોતા એવું જ લાગે કે આ એક એકલવાયાપણું છે. પણ અહીં મનોવિજ્ઞાન કંઈક અલગ છે. લેખક સ્પષ્ટ કહે છે કે સ્વામી પાસે એક હકારાત્મક ઉર્જા હતી. અચ્છા, એટલે નકારાત્મક લોકોને તેઓ આસપાસ ફરકવા ન દેતા? બિલકુલ. સમાજ હંમેશા સગવડિયું સત્ય શોધે છે. એવું સત્ય જેમાં કોઈ સ્વાર્થને નુકસાન ન પહોંચતું હોય. જ્યારે કોઈ વ્યક્તિ અડગ રહે છે ને, ત્યારે સમાજ તેને જિદ્દી ગણીને અલગ કરી દે છે. પણ વાસ્તવમાં આ તેમનું રક્ષણાત્મક કવચ હોય છે. ઓહ, એટલે કે ભીડનો હિસ્સો બનીને મૂળ ગુમાવવા કરતાં એકલા રહીને પોતાની શુદ્ધતા જાળવવી વધુ બહેતર છે. એકદમ સાચી વાત. અને આ અડગતા અને ઝનૂનનું અંતિમ પરિણામ શું આવ્યું? તેમણે પોતાના સિદ્ધાંતોનું રક્ષણ કેવી રીતે કર્યું? લેખક નોંધે છે કે સમય જતાં સંપ્રદાયનો ભૌતિક વિકાસ ખૂબ થયો. હા, મોટી ઇમારતો બની, સંસ્થાઓ મોટી થઈ. પણ ધીમે ધીમે મૂળ સિદ્ધાંતોનું મનસ્વી અર્થઘટન થવા લાગ્યો. લોકોને ગેરમાર્ગે દોરવાતા જોઈને સ્વામી ચૂપ ન રહ્યા. તેમણે શુદ્ધ ઉપાસનાને લગતા 9 વિડીયો બનાવ્યા. પોતાની પ્રતિષ્ઠા અને જીવન દાવ પર લગાવી દીધા. આ ઘટના તો મને આજના કોર્પોરેટ જગતના વિસલ બ્લોઅર જેવી લાગે છે, જે પોતાની જ સિસ્ટમ સામે સત્ય માટે અવાજ ઉઠાવે છે. પણ મને લાગે છે કે અહીં જોખમ ઘણું મોટું હતું ને? હા, આ જોખમ કોઈ કોર્પોરેટ નોકરી ગુમાવવા કરતાં ઘણું મોટું હતું. અહીં માણસ પોતાના જ અનુયાયીઓ અને આજીવન પ્રતિષ્ઠા દાવ પર લગાવે છે. સંપ્રદાયમાં વ્યવહાર અને વહીવટના અતિરેક વચ્ચે તેમણે શુદ્ધ જ્ઞાન પીરસ્યું. હા, લેખકે તેમના પ્રવચનોના નામ પણ આપ્યા છે, જેમ કે ભજ ગોવિંદમ, પંચદેવ, દર્શન શ્રવણ,
હરિવર હિરલો વગેરે. બરાબર. આ બધા પ્રવચનો મુમુક્ષુઓ માટે એક હોકાયંત્ર અને દીવાદાંડી સમાન છે. અને તેમનો અંતિમ સંદેશ પણ બહુ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું હતું કે ગમે તેવા મહાપુરુષ હોય, પણ જો તેમનો સિદ્ધાંત, શિક્ષાપત્રી, વચનામૃત કે પ્રમાણિત શાસ્ત્રો સાથે ન મળતો હોય તો તેમનાથી દૂર થઈ જવું. બિલકુલ. ભલે તેઓ આજે સદેહ નથી, પણ શબ્દ સ્વરૂપે જીવંત છે. આ 9 વિડિયો અને અન્ય પ્રવચનો તેમની સૌથી મોટી ભેટ છે. ખરેખર. તો આજની આ ગહન ચર્ચામાં આપણે આ સ્ત્રોતમાંથી ઘણું બધું જાણ્યું. એક એવો પ્રવાસ જે ખુશામત અને સમાધાનથી સંપૂર્ણપણે મુક્ત હતો. સાચી વાત છે. સાચો આધ્યાત્મિક વારસો ઇમારતોથી નહીં, પણ સિદ્ધાંતોથી રચાય છે. હવે જ્યારે આપણે આ ચર્ચાના સમાપન તરફ છીએ, ત્યારે આજના યુગને જોતા એક બહુ મોટો વિચાર મનમાં આવે છે. કેવો વિચાર? આજના યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર લાઇક્સ અને લોકોની ખુશામદ માટે આપણે દરરોજ આપણા વિચારો બદલીએ છીએ, બહુ જલ્દી ફ્લેક્સિબલ બની જઈએ છીએ, ત્યાં સ્વામીનું જીવન એક અરીસો છે. ચોક્કસ. કોઈને પણ પ્રશ્ન થાય કે જો કોઈ આપણા જીવનના બંધ દરવાજા પાછળ જુએ તો શું ત્યાં સત્ય અને સાદગીનું પેલું લાકડાનું પાટિયું જોવા મળશે, કે પછી માત્ર દુનિયાને દેખાડવા માટે ઊભો કરેલો લોકપ્રિયતાનો પેલો લાખો રૂપિયાનો શાવર જોવા મળશે? આ બહુ જ પાવરફુલ પ્રશ્ન છે. આત્મનિરીક્ષણ કરવા જેવો. બિલકુલ. આ વિચાર સાથે આપણે સૌએ આપણા પોતાના જીવન મૂલ્યો પર મનન કરવા જેવું છે. અને આ જ અંતિમ વિચાર સાથે આજની આ ગહન ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ.